ચોથા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ હાલ હવામાન વિભાગે ખેલૈયાઓ માટે એક ચિંતાજનક આગાહી કરી છે। સપ્ટેમ્બર મહિનામાં ખાસ કરીને નવરાત્રી દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। જો આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદી માહોલ સર્જાય તો ગુજરાતવાસીઓની નવરાત્રીના રંગમાં ભંગ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે। બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે। ત્યારબાદ 8 થી 15 સપ્ટેમ્બર અને 16 થી 22 સપ્ટેમ્બર એટલે કે બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદ એકદમ સામાન્ય અથવા તો નહિવત રહેશે। જો કે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદનું જોર વધશે, જેનું મુખ્ય કારણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશન છે। ખાસ કરીને 22 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એવી શક્યતા છે, જેના કારણે વરસાદની તીવ્રતા ફરી વધી શકે છે। આ વર્ષે નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, ત્યારે જો હવામાનની આગાહી મુજબ નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે, જેના પગલે ખેલૈયાઓએ છત્રી રેઇનકોટની તૈયારી સાથે ગરબા રમવું જવું પડશે। નવરાત્રી દરમિયાન હવામાન વિભાગની વરસાદની આગાહી કરાઈ છે કે 22 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધશે અને ખેલૈયાઓની હવે રંગમાં ભંગ પડશે। 1 થી 7 સપ્ટેમ્બરના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। જો નવરાત્રીમાં હવે વરસાદનું વિઘ્ન જોવા મળશે, ત્યારે ગુજરાતમાં 22 સપ્ટેમ્બરથી ફરી વરસાદ જોર પકડશે। ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। ખેલૈયાઓ માટે એલર્ટ, છત્રી અને રેનકોટ સાથે તૈયાર રહો તેવું એલર્ટ હવે જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમથી વરસાદ વધશે અને ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે ને જે બાદ 22 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાઈ ગયા છે। અંબાલાલભાઈ, નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે શું ખાસ આગાહી કરશો? નવરાત્રી દરમિયાન જોવા જઈએ તો નવરાત્રીમાં 23મી સપ્ટેમ્બરથી ભારે ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે છે, ન્યૂનતમ 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। નવરાત્રીના શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। તારીખ 6, 7, 8 અને 9 અને દશેરા સુધીમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે, કારણ કે આ દિવસોમાં કોઈ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે। જી અમલાલ કાકા, નવરાત્રીમાં જે વરસાદનું વિઘ્ન આપે કહ્યું છે, તો તે વિઘ્ન ગામડાઓમાં વધુ જોવા મળશે કે પછી શહેરોમાં? શહેરો અને ગામડામાં ભેદ ના પડી શકાય। વરસાદ જ્યાં ચડે ત્યાં પડે, એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં આ વરસાદ થવાની શક્યતા છે, કારણ કે તારીખ 15મી સપ્ટેમ્બરે લગભગ જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ચોમાસું ઓટાતું જશે, એટલે પીછેહટ થશે અને આ પીછેહટ વચ્ચે જે વરસાદ થતો હોય છે એ લગભગ બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે અને ગરમીના કારણે થતો હોય છે, એટલે આ સિસ્ટમ જ્યાં વાદળ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે। જી અમલાલ કાકા, શું નવરાત્રીમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાશે? વાવાઝોડા ઓક્ટોબર નવેમ્બર માસમાં આવવાની શક્યતા વધારે રહેશે। નવરાત્રી દરમિયાન ગરમી વધારે પડશે, પવન રહી શકે। જી 9 દિવસમાં સતત વરસાદ વરસશે કે પછી છૂટોછવાયો વરસાદ પડશે કાં તો વિરામ લેશે? વરસાદ જે છે નવરાત્રીના પ્રથમમાં શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પણ વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં અલગ અલગ ભૂભાગોમાં પડવાની શક્યતા રહે છે, જેમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક અસર રહી શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી સાથે કંઈક હળવી અસર રહી શકે। જી મલાલ કાકા, જોડાવા બદલ આપનો આભાર। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમથી વરસાદ વધશે અને નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આ વર્ષે જોવા મળશે।